શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા દિલની ઊંડી ઈચ્છાઓ તમારા જીવનને કેવી રીતે આકાર આપે છે? જ્યારે તમે એકલા બેઠા હો અને તમારા સપનાઓ વિશે વિચારો છો, ત્યારે એવું લાગે છે કે આખું બ્રહ્માંડ તમારી સાથે છે, તમને તેમની તરફ ખેંચી રહ્યું છે. પરંતુ ક્યારેક એવું પણ થાય છે કે તમારા વિચારો તમને અંધકાર તરફ લઈ જાય છે અને તમે અનુભવો છો કે જીવનની દરેક વસ્તુ તમારી વિરુદ્ધ છે. આજે આપણે એવા રહસ્યની વાત કરીશું જે તમને તમારી અંદરની શક્તિનો અહેસાસ કરાવશે, જેથી તમે તમારા જીવનને પ્રેમ અને આનંદથી ભરી શકો. વર્ષ 2006માં એક પુસ્તક પ્રકાશિત થાય છે જેનું નામ હતું ધ સિક્રેટ, અને પ્રકાશિત થયાના થોડા જ મહિનાઓમાં તેની મિલિયન્સ ઓફ કોપીઝ વેચાઈ જાય છે. અને પછી અહીંથી જ એક અન્ય શબ્દને સૌથી વધુ પોપ્યુલર મળે છે, જે આજના સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ ટ્રેન્ડિંગમાં રહે છે, અને તે શબ્દ છે મેનિફેસ્ટેશન. જો તમે લો ઓફ અટ્રેક્શન અને સબકોન્શિયસ માઇન્ડ વિશે જાણો છો, તો તમે મેનિફેસ્ટેશન વિશે તો જાણતા જ હશો. પરંતુ હવે સવાલ એ છે કે આખરે આ મેનિફેસ્ટેશન કામ કેવી રીતે કરે છે? જો લો ઓફ અટ્રેક્શન એક લો છે, તો તે બધા માટે સમાન હોવો જોઈએ. આખરે કેમ કેટલાક લોકો માટે તે કામ કરે છે અને કેટલાક લોકો માટે તે કામ નથી કરતું? આખરે મેનિફેસ્ટેશનનો અસલ અર્થ અને તેની પાછળનું કયું સિક્રેટ છે? ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. સૌથી પહેલાં તો આ જાણી લઈએ કે મેનિફેસ્ટેશનનો અર્થ શું થાય છે. તો મેનિફેસ્ટેશન એક એવી પ્રોસેસ છે જેમાં તમે તમારા વિચારો, તમારા ઇમોશન્સ, તમારી ફિલિંગ્સ તરફ કેન્દ્રિત કરીને તે વસ્તુને તમારી તરફ આકર્ષિત કરો છો. એક મેન્ટલી અને સ્પિરિચ્યુઅલ અભ્યાસ છે જેની મદદથી તમે તમારી જાતને અને તમારા આસપાસના એન્વાયરમેન્ટને વધુ સારું બનાવો છો. આપણા વિચારો, આપણા ઇમોશન્સ અને આપણી ફિલિંગ્સ, આ ત્રણ વસ્તુઓ આપણા આખા જીવનને પ્રભાવિત કરે છે, અને પછી તે જ પ્રમાણે આપણા વસ્તુઓને અને તે પ્રકારના એન્વાયરમેન્ટને આપણી તરફ આકર્ષિત કરીએ છીએ. એટલે મેનિફેસ્ટેશનનો અર્થ એ જ થયો કે આપણા વિચારો, ઇમોશન્સ અને ફિલિંગ્સને આપણા સપનાઓ અને ઈચ્છાઓ સાથે અલાઇન કરવા. જો તેને તમને ફિલ્મી રીતે કહું તો કહેવાય છે કે જો કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો આખી કાયનાત તેને તમારી સાથે મેળવવાની કોશિશમાં લાગી જાય છે. હમણાં તમને મેનિફેસ્ટેશન શું થાય છે તે વિશે જાણી ગયા હશો. હમણાં તેની પાછળના બેઝિક સાયન્સને સમજવાની કોશિશ કરીએ. તો જુઓ, જ્યારે પણ તમે તમારા દિમાગમાં કોઈ વસ્તુની તસવીર અથવા તો કોઈ વસ્તુને વારંવાર બોલો છો, તો તમારા દિમાગમાં તેની સાથે જોડાયેલું એક નવું ન્યુરલ પાથવે ક્રિએટ થાય છે, જેથી તમારી તે વસ્તુ સાથે જોડાયેલી ક્લેરિટી વધવા લાગે છે. અને પછી ધીરે ધીરે તમારા ઇમોશન્સ અને ફિલિંગ્સ પણ તેની સાથે જોડાવા લાગે છે, જેથી તે ન્યુરો કનેક્શન વધુ સ્ટ્રોંગ થાય છે. જેટલું વધુ તમે તમારા દિમાગમાં ઇમોશન્સ ક્રિએટ કરશો, તેટલું વધુ તમે તેને મેનિફેસ્ટ કરશો. અને આ જ ન્યુરોપ્લાસ્ટિસિટી પાછળનું સાયન્સ છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આપણે માત્ર કોઈ ફિઝિકલ પ્રેક્ટિસથી જ નવા ન્યુરોન્સનું કનેક્શન બનાવી શકીએ છીએ. પરંતુ હમણાં થયેલી કેટલીક રિસર્ચમાંથી આ જાણવા મળ્યું છે કે આપણા દિમાગને ઇમેજિનેશન અને રિયાલિટી વચ્ચેનો ફરક ખબર નથી પડતો. હવે કોઈ પણ વસ્તુને વારંવાર વિઝ્યુઅલાઇઝ કરીને તમારા બ્રેઇનની અંદર એક નવું ન્યુરલ પાથવે ક્રિએટ કરી શકો છો. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તમે માત્ર વિઝ્યુઅલાઇઝ કરીને બાઇક ચલાવતા શીખી શકો. વિઝ્યુઅલાઇઝેશન માત્ર તમને તે વસ્તુને સમજવામાં અને તમારા દિમાગની ક્લેરિટી માટે છે. તેનાથી તમારા દિમાગને આ ખબર પડે કે તમારે કઈ વસ્તુને વધુ પ્રાયોરિટી આપવી છે, અને તેનાથી તમારું દિમાગ તે વસ્તુ સાથે રિલેટેડ તમામ વસ્તુઓને અબ્ઝોર્બ કરી શકે અને તમને તે વસ્તુ સુધી પહોંચવાની નવી નવી ઓપોર્ચ્યુનિટી બતાવી શકે. અને તેના ઉપરાંત આપણા દિમાગમાં એક અન્ય વસ્તુ હોય છે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જેને રેટિક્યુલર એક્ટિવેશન સિસ્ટમ એટલે કે RAS કહેવાય છે. RAS આપણા બ્રેઇનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે જે આપણી સેન્સ અને આપણા ફોકસને કંટ્રોલ કરે છે. તેને હું તમને એક એક્ઝામ્પલથી સમજાવવાની કોશિશ કરું છું. જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો હમણાંના સમયમાં તમે સૌથી પહેલાં તેને ઇન્ટરનેટ પર જઈને સર્ચ કરો છો. માની લો કે તમારે કોઈ મોબાઈલ ખરીદવું છે, તો તમે તેને ગૂગલ વેબસાઇટમાં જઈને ચેક કર્યું, અને તમે જો ધ્યાન આપ્યું હોય તો પછી થોડી વાર પછી જ્યારે તમે કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જશો તો ત્યાં તમને આપોઆપ તે જ મોબાઈલનું એડ દેખાશે. જ્યારે તમે કોઈ વિડીયો જોઈ રહ્યા હોવ અથવા સ્ક્રોલ કરી રહ્યા હોવ તો તમને વારંવાર તે જ મોબાઈલની એડ્સ દેખાવા લાગે છે, જે તમને તેને ખરીદવા માટે મજબૂર કરે છે.
તેના ઉપરાંત જો તમે કોઈ વિડીયો જોઈને તેને લાઇક કરો છો તો પછી થોડી વારમાં તે જ પ્રકારના વિડીયોઝ તમારી સામે વારંવાર આવે છે. એટલે વેબ બ્રાઉઝર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારા પ્રેફરન્સ જેવા કે લાઇક્સ, સર્ચ અને કમેન્ટ્સને જુએ છે અને પછી તે જ પ્રકારના રિઝલ્ટને તમને વારંવાર પાછા મોકલતા રહે છે, જેથી તમે શું ઈચ્છો છો તેના પર તમારું ફોકસ રહે. ખેર, આ એક પ્રકારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ છે. પરંતુ બરાબર તે જ પ્રકારનું એક અલ્ગોરિધમ આપણા બ્રેઇનમાં પણ હોય છે અને તેને જ રેટિક્યુલર એક્ટિવેશન સિસ્ટમ કહેવાય છે. અને તેને તમે અનેક વખત અનુભવ પણ કર્યો હશે. જેમ કે માની લો તમારે કોઈ કાર ખરીદવી છે, તો સૌથી પહેલાં તમે તે કાર વિશે યોગ્ય રીતે માહિતી લો છો, તમે તેની આખી ડિટેલ વિશે જાણો છો અને પછી જ્યારે તમે ક્યાંય પણ રસ્તે આવી જાઓ છો તો તમને તે જ કાર વારંવાર જોવા મળે છે, જેમ કે રોડ પર, ક્યાંય બેનર અથવા પોસ્ટરમાં. હમણાં તેનો અર્થ એ નથી કે તે પહેલાં હાજર ન હતી અને હમણાં જ તમને વારંવાર દેખાઈ રહી છે. તેનો અર્થ એ થયો કે તમે તે કાર વિશે સારી રીતે જાણ્યું છે, તેને અનેક વખત અજાણતા જ તમે વિઝ્યુઅલાઇઝ પણ કર્યું છે અને તેથી તમારા RASએ તેને તમારી પ્રાયોરિટી બનાવી લીધી છે. અને તેથી રસ્તે જતી તમામ કાર્સને ઇગ્નોર કરીને તમારું RAS માત્ર તે જ કાર પર ફોકસ કરે છે, જેથી તમને એવું લાગે કે તમને તે જ કાર વારંવાર દેખાઈ રહી છે. હમણાં તેનાથી આ સ્પષ્ટ છે કે એકવાર આપણે કોઈ વસ્તુ અથવા વિચાર વિશે કોન્શિયસ થઈ જઈએ તો તે વસ્તુ પછી આપણને દરેક જગ્યાએ દેખાવા લાગે છે. આપણું RAS પછી તે જ વસ્તુઓને આપણને વારંવાર બતાવે છે. જુઓ, RAS આપણા કોન્શિયસ માઇન્ડ અને આપણા સબકોન્શિયસ માઇન્ડ વચ્ચે એક ગેટકીપરની જેમ છે, જે અનનેસેસરી વસ્તુઓને ઇગ્નોર કરી દે છે અને હમણાં આપણા માટે શું જરૂરી છે તેના પર ફોકસ કરે છે. આપણી પાંચેય સેન્સની મદદથી જે પણ ઇન્ફોર્મેશન આપણા દિમાગ સુધી પહોંચે છે તેમાંથી 99% ઇન્ફોર્મેશનને આપણું કોન્શિયસ માઇન્ડ ઇગ્નોર કરે છે. RAS આપણને અવેર કરે છે કે કઈ વસ્તુ આપણા માટે જરૂરી છે. આપણું RAS સમયની સાથે સાથે આપણી તમામ હરકતોને અને આપણા બિહેવિયરને જોતું રહે છે અને પછી તે જ અનુસાર તે આપણી તમામ પ્રાયોરિટીની એક લિસ્ટ બનાવે છે અને પછી આપણું ફોકસ ત્યાં જ વારંવાર લઈ જવાની કોશિશ કરે છે. તેથી જો તમે કોઈ વસ્તુ વિશે વારંવાર વિચારો છો અથવા કોઈ વસ્તુને તમે વારંવાર વિઝ્યુઅલાઇઝ કરો છો અને તમારા ઇમોશન્સ અને ફિલિંગ્સ તે વસ્તુને આપણી પ્રાયોરિટી બનાવી દેશે અને પછી તમારું RAS તે વસ્તુને સાચી સાબિત કરવા માટે પુરાવા શોધવા શરૂ કરી દેશે અને પછી તમને તે જ વસ્તુઓ વારંવાર બતાવશે જે તે વસ્તુ સાથે જોડાયેલી છે, જેથી તમને તે વસ્તુ સુધી પહોંચવાની અને ઓપોર્ચ્યુનિટી મળવાની સંભાવના વધી જાય છે. જુઓ, અહીં મેં જેટલું સિમ્પલ કરી શકું તેટલું સિમ્પલ કરીને તમને સમજાવવાની કોશિશ કરી છે કે આખરે આપણું દિમાગ અને RAS કેવી રીતે કામ કરે છે અને કોઈ પણ વસ્તુ વિશે વારંવાર વિચારવાથી તે કેવી રીતે આપણી પ્રાયોરિટી બને છે તે વિશે હવે તમે જાણી ગયા હશો. આ તો થઈ સાયન્ટિફિક નજરિયાથી વાત. પરંતુ આપણા વેદો અને ઉપનિષદો મેનિફેસ્ટેશન વિશે શું કહે છે? હા, મેનિફેસ્ટેશન તો એક મોડર્ન શબ્દ છે જેને આપણે હમણાં વાપરી રહ્યા છીએ, પરંતુ તે વિશે તમને આપણા વેદોમાં પણ જોવા મળે છે. ભલે તેમની સમજાવવાની રીત થોડી અલગ હોય, પરંતુ અંતે તેમની સમજાવવાનો અર્થ તો એ જ છે. તમે તે જ છો જે તમારી ઊંડી ઈચ્છાઓ છે. જેવી તમારી ઈચ્છા છે તેવી તમારી વાસના છે. જેવી તમારી વાસના છે તેવું તમારું કર્મ છે અને જેવું તમારું કર્મ છે તેવું તમારું ભાગ્ય છે. આ વાત બૃહદારણ્યક ઉપનિષદમાં લખેલી છે અને જો તમે તેને ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો આ વાત આપણને સીધા જ લો ઓફ અટ્રેક્શન અને મેનિફેસ્ટેશન તરફ ઇશારો કરી રહી છે. જુઓ, જ્યારથી આપણે આ દુનિયામાં જન્મ લીધો છે ત્યારથી આપણે જ આપણી દુનિયાના ક્રિએટર છીએ. આપણો આ દુનિયામાં જન્મ તો માત્ર એક ઇફેક્ટ છે, પરંતુ આપણી ઈચ્છાઓ આ દુનિયામાં રહેવાનું કારણ છે. જન્મની તરત જ આપણા અંદર અસંખ્ય ઈચ્છાઓ પેદા થવા લાગે છે અને આ જ ઈચ્છાઓના કારણે મનુષ્ય પોતાના જે ટ્રુ નેચર છે તેને ભૂલી જાય છે. મનુષ્યનું ટ્રુ નેચર છે પરમાનંદ, પરંતુ તે આ ઈચ્છાઓની પાછળ દોડવામાં આ પરમાનંદને જ ગુમાવી દે છે. તેથી સૌથી પહેલાં તમારું જે ટ્રુ નેચર છે તેને જાણવાની કોશિશ કરો, એટલે કે તમે જ કોણ છો અને તમારા અંદરની જે ડીપ ડ્રાઇવિંગ ડિઝાયર એટલે કે તમારી ઊંડી પ્રેરક ઈચ્છા શું છે તેને જાણવાની કોશિશ કરો. કારણ કે ઊંડી પ્રેરક ઈચ્છાથી જ તમારા અંદર એક વાસના પેદા થાય છે અને વાસના તમારા અંદરનું એક અનમેનિફેસ્ટેડ બીજ છે અને આ બીજ એક યોગ્ય એન્વાયરમેન્ટની રાહ જુએ છે અને જેમ જ તેને પોતાનું અનુકૂળ એન્વાયરમેન્ટ મળે છે તો તે પોતાની જડ પકડી લે છે અને પછી ધીરે ધીરે તે વધવા લાગે છે, એટલે કે તે મેનિફેસ્ટ થવા લાગે છે. તેથી તમારી ડીપ ડ્રાઇવિંગ ડિઝાયરને એટલે કે તમારી ઊંડી પ્રેરક ઈચ્છા શું છે તેને જાણવાની કોશિશ કરો, કારણ કે તે ઈચ્છા જ તમારું ઇન્હેરન્ટ નેચર એટલે કે તમારું ટ્રુ નેચર છે. જો તમે તમારા ટ્રુ નેચરની વિરુદ્ધ કંઈ માંગશો તો તે વસ્તુ ક્યારેય તમારી પાસે નહીં આવે, કારણ કે તે તમારા ઇન્હેરન્ટ નેચરની વિરુદ્ધ છે અને તેથી જ અનેક લોકો સાથે આ મેનિફેસ્ટેશન વર્ક નથી કરતું.
માની લો કે તમે એક ઇન્ટ્રોવર્ટ ટાઈપ વ્યક્તિ છો અને તમને એકલામાં રહીને કામ કરવું ગમે છે, પરંતુ જો તમે પછી એક મોટિવેશનલ સ્પીકર અથવા તમે પછી એક નેતા બનવાનું વિચારો છો કારણ કે તમને લાગે છે કે ત્યાં તમને વધુ પોપ્યુલારિટી મળશે, તો તે વસ્તુ તમે ક્યારેય હાંસલ નહીં કરી શકો, કારણ કે તમારું ઇન્હેરન્ટ નેચર સ્પોટલાઇટમાં રહેવું નથી. તમારું ઇન્હેરન્ટ નેચર છે એકલામાં રહીને કામ કરવું. અને આ જ મિસઅલાઇનમેન્ટના કારણે તમે કંઈ કરો તો પણ તમે હંમેશા સ્ટ્રેસફુલ અને તમારી જાતને બેચેન જ પામશો. પરંતુ તે જ જો તમે એક લેખક, સાયન્ટિસ્ટ અથવા પછી એક રિસર્ચર બનવાની ઈચ્છા રાખો છો, જ્યાં તમે ઇન્ડિપેન્ડન્ટલી તમારા એકાંતમાં કામ કરી શકો, જ્યાં તમે તમારી આખી ક્ષમતા સાથે કામ કરી શકો, તો ત્યાં તમારા સક્સેસફુલ થવાના ચાન્સીસ ખૂબ જ વધુ વધી જાય છે. કારણ કે ત્યાં તમારું ઇન્હેરન્ટ નેચર તમારી ઈચ્છા સાથે અલાઇન થઈ જાય છે અને ત્યાં તમને એક સંતુષ્ટિ અને આનંદનો અહેસાસ પણ થાય છે. જો તમે તમારા ઇન્હેરન્ટ નેચરની વિરુદ્ધ જઈને કંઈ માંગશો અથવા તેને મેળવવાની ઈચ્છા રાખશો, તો કદાચ તે વસ્તુ તમે ક્યારેય હાંસલ નહીં કરી શકો. પરંતુ હવે સવાલ એ છે કે આપણે કેવી રીતે જાણીએ કે આપણું ઇન્હેરન્ટ નેચર શું છે અને શું આપણે આપણા ઇન્હેરન્ટ નેચરને આપણી ઈચ્છાઓ અનુસાર બદલી શકીએ છીએ? તો તેનો જવાબ છે હા. પરંતુ જ્યાં સુધી હોય તમે તમારા ઇન્હેરન્ટ નેચર અનુસાર જ કોઈ વસ્તુઓને મેનિફેસ્ટ કરવાની કોશિશ કરો. જો તમે તમારી ઈચ્છાઓ અનુસાર તમારા ઇન્હેરન્ટ નેચરને બદલવા જશો, તો તેમાં તમને વધુ સમય લાગી શકે છે. આઈ હોપ કે હું શું સમજાવવા માંગુ છું તે તમે સમજી રહ્યા હશો, પરંતુ તેને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ મેનિફેસ્ટેશનનું એક મૂળ છે. આપણું ઇન્હેરન્ટ નેચર આપણા જેનેટિક્સ, આપણા આસપાસના એન્વાયરમેન્ટ અને આપણા એક્સપિરિયન્સ અનુસાર જ બને છે. અને જો તમારે તમારું ઇન્હેરન્ટ નેચર જાણવું હોય તો તમારે સેલ્ફ અવેરનેસ પર કામ કરવું પડશે. તમારે તમારી જાતથી જ સવાલ પૂછીને તેના જવાબ તમારે જ શોધવા પડશે. તમારે વસ્તુઓને ઓબ્ઝર્વ કરવું પડશે અને જેટલું હોય તેટલું મેડિટેશનની પ્રેક્ટિસ કરવી પડશે. જો તમારે સેલ્ફ અવેરનેસ વિશે વધુ જાણવું હોય તો અમે તેના પર પહેલેથી જ એક આખો વિડીયો બનાવ્યો છે, જેને તમે પછી જઈને જોઈ શકો. અહીં મેં જેટલું સિમ્પલ કરી શકું તેટલું સિમ્પલ કરીને કહેવાની કોશિશ કરી છે, જેથી તમે મેનિફેસ્ટેશનને આખું જાણી શકો. અને તમને કદાચ આ સવાલનો પણ જવાબ મળી ગયો હશે કે કેટલાક લોકો માટે તે કેમ નથી કામ કરતું. જો તમારું ઇન્હેરન્ટ નેચર નેગેટિવ હશે તો તમારી સાથે હંમેશા ખરાબ જ થશે, અને જો તમારું ઇન્હેરન્ટ નેચર પોઝિટિવ હશે તો તમારી સાથે હંમેશા સારું જ થશે. તેના માટે સૌથી જરૂરી છે આપણી સેલ્ફ ટોક. દરેક વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરે છે, અને તે જે પ્રકારે પોતાની જાત સાથે વાત કરે છે તે જ અનુસાર તેના દિમાગની અંદર ઇમોશન્સ ક્રિએટ થાય છે, અને જેમ તેના ઇમોશન્સ ક્રિએટ થાય છે તેવી જ તેની ઈચ્છાઓ પ્રગટ થાય છે, અને ઈચ્છાઓના કારણે જ વાસના ઉત્પન્ન થાય છે, અને વાસના જ આપણને કર્મ એટલે કે એક્શન કરાવે છે, અને પોતાના કર્મ અનુસાર જ આપણે કોઈ વસ્તુ સુધી પહોંચી શકીએ છીએ. એટલે તેની શરૂઆત તો એક વિચારથી જ થાય છે. તે વિચાર પછી તેના જેવા અનેક વિચારોને જન્મ આપે છે, અને જેથી એક ઈચ્છા બને છે, અને એક જેવી અનેક ઈચ્છાઓને મેળવીને તમારા અંદર એક ઊંડી પ્રેરક ઈચ્છા બને છે, અને તે જ તમારું ટ્રુ નેચર બને છે. તેના માટે સૌથી જરૂરી છે પોઝિટિવ થિંકિંગ. અને હમણાં બાકીની તમામ વસ્તુઓ તો નોર્મલ છે, જેને કરવું તો જરૂરી જ છે, જેમ કે રોજ વિઝ્યુલાઇઝેશન કરવું, રોજ પોઝિટિવ એફર્મેશનનો અભ્યાસ કરવો, અને પોતાની જાત સાથે હંમેશા પોઝિટિવ સેલ્ફ ટોક. તમારી આદતોમાં બદલાવ કરવો. આ તમામ વસ્તુઓ તો તમારા ડેલી રૂટીનનો એક પાર્ટ હોવો જ જોઈએ. તેના પર પણ અમે એક આખો વિડીયો બનાવ્યો છે, જેને તમે પછી જઈને જોઈ શકો. પરંતુ તમારા માટે આ જાણવું જરૂરી હતું કે આખરે મેનિફેસ્ટેશન વર્ક કેવી રીતે કરે છે. આપણામાંથી મોટાભાગના લોકો આપણા ઇન્હેરન્ટ નેચરને જાણ્યા વિના જ વસ્તુઓને મેનિફેસ્ટ કરવા શરૂ કરી દે છે, જ્યારે સૌથી પહેલાં તમારે પોતાની જાતને જાણવી જોઈએ, અને તમે કઈ વસ્તુ માટે બનેલા છો તેને જાણવું જોઈએ. અને આ વસ્તુ તમને લાંબા અભ્યાસ અને પોતાના પર કામ કરવાથી જ જાણી શકાશે. નવી નવી વસ્તુઓને ટ્રાય કરો, રોજ કંઈક નવું શીખવાનું ટ્રાય કરો. આ દુનિયાને અને પોતાની જાતને ઓબ્ઝર્વ કરવા શરૂ કરી દો. મેનિફેસ્ટેશનનો અર્થ એ નથી કે તમને બંધ રૂમમાં અચાનક એક વિચાર આવ્યો કે ચાલો એક બિઝનેસમેન બની જઈએ, અને પછી તમે બસ દિવસ રાત વિચારતા રહો કે હું બિઝનેસમેન બની જાઉં. એવું તો આજે દરેક વ્યક્તિ એક મોટો બિઝનેસમેન હોત. પરંતુ ના, આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે કે જેમ વિચારો તેમ કરવામાં તે એટલું જ મુશ્કેલ છે. તમારી આખી એનર્જીને તે એક ઈચ્છા સાથે અલાઇન કરવું અને તમારા ઇન્હેરન્ટ નેચરને જાણવું એટલું સરળ પણ નથી. તેથી હું અનેક વખત કહું છું કે પહેલાં પોતાના પર કામ કરો અને પોતાની જાતને શોધવાની કોશિશ કરો. મને આશા છે કે હમણાં તમે મેનિફેસ્ટેશનને સારી રીતે જાણી શક્યા હશો, અને કદાચ તમે મેનિફેસ્ટેશન વિશે આટલું ડિટેલમાં વિડીયો ક્યાંય જોયો હશે. તમને ટેકનિક્સ તો ઘણી મળી જશે, પરંતુ મેનિફેસ્ટેશનનું જે અસલમાં કામ છે તે જ ન જાણો તો બાકી તમામ ટેકનિક્સ વ્યર્થ છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો, અને મેનિફેસ્ટેશન અને લો ઓફ અટ્રેક્શનને લઈને જો તમારા કોઈ એક્સપિરિયન્સ છે તો અમને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયો જોવા માટે અમારી પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા.
તો મળીએ છીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.